અમદાવાદ જિલ્લા પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશતના અંશો છે તે મળી રહ્યા છે અને ખાસ કરીને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જે સાણંદથી મોટી દેવતી જવાના જે મુખ્ય રસ્તો છે તે રસ્તા પાસે આવેલું એક જગ્યા છે ત્યાં જે ફૂટપ્રિન્ટ છે તે મળી રહ્યા છે, તેને લઈને વન વિભાગ સાબતું બન્યું છે અને વન વિભાગ તરફથી આખું આ જે પાંજરું છે શિકાર સાથે મૂકવામાં આવ્યું છે અને વન વિભાગે ગત મોડી રાતે તેઓને સમાચાર મળતા જ વન વિભાગ દોડતું થયું હતું। વન વિભાગ તરફથી અલગ અલગ જે દીપડો છે, ખાસ કરીને જે રીતે ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત બાદ જે તમામ લોકોએ હાશકારો લીધો હતો, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે સાણંદથી મોટી દેવતી તરફ જવાના જે રસ્તો છે તે રસ્તા પાસે આવેલા એક ખેતર છે, જે ખુલ્લી જગ્યા છે, ત્યાં તેના ફૂટપ્રિન્ટ પડ્યા છે। ત્યારબાદ વન વિભાગ સતત તેને જે ગોતવાની કોશિશ છે તે દીપડાને કરી રહી છે અને હાલ જે કહી શકાય કે શિકાર માટે ખાસ કરીને જે વન વિભાગ તરફથી આખું આ પાંજરું અહીં મૂકવામાં આવ્યું છે અને જોવાનું રહે છે કે દીપડો ક્યારે આ પાંજરાની પકડમાં આવે છે અને વિભાગની પકડમાં આવે છે, પરંતુ હાલ ફરી વખત એ કહી શકાય કે જે રીતે ગુમા વિસ્તાર, ત્યારબાદ ચાંદખેડા વિસ્તાર, જે રીતે સમાચારો મળી રહ્યા હતા કે દીપડો દેખાઈ રહ્યો છે, દીપડાની દહેશત જોવા મળી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના જે પંથકો છે, જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં ફરી વખત દીપડો દેખાવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ હાલ સત્તાવાર રીતે વન વિભાગ કોઈ પ્રકારની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ સાવચેતીના ભાગરૂપે વન વિભાગ તરફથી પાંજરાઓ છે તે હાલ અહીં મૂકવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે વાત છે કે પાંજરું મૂકવામાં આવ્યું છે, શું માહિતી આપને મળી રહી હતી કે કાલે વન વિભાગની ટીમ અહીં આવી? મારું નામ ઝાલા ટીકાભાઈ। કાલે વન વિભાગની ટીમ અહીંયા રાત્રે 11 વાગે આવી હતી। પછી ત્યાં દીપડાના પગ ને બધું જોયું તો એમને એવું લાગ્યું કે ના, દીપડાના પગ છે અને જોડે દીપડાનું બચ્ચું પણ છે, તો એના પણ નાના નાના પગ છે, એટલે એમને પછી પાંજરું મંગાવી લીધું 11:30 વાગે। તો 11:30 પછી પાંજરું મૂક્યું છે અને પછી આજે કંઈક સર્ચ કરવા આવવાના છે સાંજે 5-6 વાગે, એવી વાત થઈ હતી કાલ રાત્રે 11 વાગે। એટલે રાતે જો ટીમ વન વિભાગની અહીં પહોંચી હતી ત્યારે તમે હતા, કોઈ તમને અહીં રહો છો આસપાસ, તો તમને કે દહેશત લાગી છે ભૂતકાળમાં કે અત્યારે કોઈ સમયમાં કે દેખાઈ રહ્યું છે કોઈ દેખાણું એવું પ્રાણી કેવું? ના, 2 દિવસ મોરા બકરા ચરાવવાવાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું એનું મારણ જોયું હતું, કૂતરાનું, એટલે પછી એને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે એમ। એટલે વન વિભાગ સાથે તમારી વાતચીત થઈ કાલ રાતે, તો શું કેવું છે કે દીપડો સાથેનું બચ્ચું પણ એની સાથે જોવા? બચ્ચું પણ છે, એની સાથે બચ્ચું પણ છે એમ, કેવું કેવું છે વન વિભાગ વાળાનું। ડર લાગે ખરી, કારણ કે આસપાસ આવી રીતે દીપડો આવે, કારણ કે સિટીમાં જે રીતે ફરી? હા, ડરનો માહોલ છે અહીંયા કે અહીંયા રહેશે આદિવાસી, જે ખેડૂતો રહેશે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે અત્યારે હાલ। ઓકે, ખાસ કરીને સિટી પછી આ વિસ્તારમાં લાગે છે કે જો ગુમામાં પણ જોવા મળે, ત્યારબાદ અહીંયા જોવા મળે, એટલે આ આસપાસના વિસ્તારમાં ફરતો હશે, રહેતો હશે, કારણ કે આસપાસ તમે કહે બધું એકદમ જંગલ જેવો વિસ્તાર છે, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર છે? હા, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર, 200 વીઘાનું અહીંયા જંગલ છે, ભઠ્ઠા છે માટીના, અરે ઈંટોના, એની પછી જંગલ થઈ ગયું છે અંદર, એટલે કશું છે નહીં, જંગલ જેવો વિસ્તાર છે ને, એના માટે રહેવા માટે સેફટી છે, એટલે અહીંયા આગળ આવતો રહ્યો કદાચ ફરતો સમજી। ઓકે, બીજું કહે છે કે અહીંના જે સ્થાનિક છે તેઓનું પણ કહેવું છે કે જે વન વિભાગે પણ વાત થઈ હતી એ પણ કહી રહ્યા છે કે દીપડા સાથે તેનું બચ્ચું પણ હોઈ શકે અને જોઈ શકાય છે, પાંજરું પણ બતાવવાનો પ્રયાસ કરી કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। રાતે જ વન વિભાગની ટીમ પહોંચી હતી અને સાંજે પણ પાછી આવશે અને હાલ જે મારણ કરવા માટેનું જે કહી શકાય કે મરઘી પણ અહીં મૂકવામાં આવી છે અને એ ચોક્કસ અહીંના લોકો, જે આસપાસના લોકો છે, તેને ડર છે, કારણ કે ક્યાંક દીપડો ક્યાંક કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે પ્રકારની પણ દહેશત છે તે લોકોમાં અહીં જોવા મળી રહી છે। કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।